Today's topic number 2 is present perfect tense मतलब પૂર્ણ વર્તમાન કાળ. હમણાં થોડા સમય પહેલા જ પૂરી થયેલી ક્રિયા અગાઉ થઈ હોય પણ તેની અસર હજુ અત્યારે પણ ચાલુ છે એમ દર્શાવવા પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. થોડા સમય પહેલા જ ક્રિયા પૂરી થઈ લેકિન પરંતુ એની અસર હજી ચાલુ છે. ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે આઈ હેવ જસ્ટ ઈટન પાણીપુરી, મેં હમણાં જ પાણીપુરી ખાધી છે. પાણીપુરી ખાવાની ક્રિયા થઈ ગઈ પરંતુ એની જે તીખાશ છે હજી મારા મોઢામાં છે, મતલબ એની અસર હજી જ છે. તો આવા પ્રકારના વાક્ય માટે આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. હજી એક એક્ઝામ્પલ છે કે આઈ હેવ જસ્ટ ફિનિશ્ડ માય વર્ક, મેં હમણાં જ મારું કાર્ય પૂરું કર્યું છે. કામ પૂરું થઈ ગયું છે પણ એની અસર હજી ચાલુ છે. અને આવા પ્રકારના સેન્ટેન્સમાં પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. આ કાળમાં આઈ, વી, યુ, ધે સાથે હેવ આવે છે, જ્યારે હી, શી, ઇટ સાથે હેઝ આવે છે. હેવ અને હેઝ સાથે ક્રિયાપદનું ભૂતકૃદન મતલબ V3 નું રૂપ આવે છે. એમાં શું આવશે ધ્યાન આપજો. હી, શી, ઇટ સાથે શું લાગશે? હેઝ. બાકી બધા સાથે શું લાગે? હેવ. એક્ઝામ્પલ જોઈએ. શિલ્પા હેઝ ડન હર વર્ક, શિલ્પાએ તેનું કાર્ય પૂરું કરી ચૂકી છે. દે હેવ નેવર વિઝિટેડ ઉના, તેણે ઉનાની મુલાકાત લીધી નથી. હેવ યુ એવર ટેસ્ટેડ ગ્રેપ્સ, શું તમે ગ્રેપ્સનો સ્વાદ ચાખ્યો છે કદી? ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ કેવી રીતે બને તે અંગેની યાદીઓનો કાળજીપૂર્વક અભ્યાસ કરીએ તો જોઈએ. જે ક્રિયાપદના મૂળ રૂપને છેડે ઈ હોય તેને ડી પ્રત્યે લગાડવાથી ભૂતકૃદનનું રૂપ બને છે. આ ભૂતકૃદનના રૂપ શીખી રહ્યા છીએ કારણ કે આમાં આપણે હેવ હેઝ સાથે ભૂતકૃદનનું રૂપ મૂકવું પડે, એટલે ભૂતકૃદન કેવી રીતે બને એના આપણે ટોપિક શીખી રહ્યા છીએ. તો છેલ્લે શું હોય? ઈ હોય તો ખાલી શું લગાડવાનું? ડી. ફોર એક્ઝામ્પલ યુઝ છે ને, ઈ છે તો શું લગાડશું? ડી. લાઈક છે તો શું કરવાનું? ડી. લાઈકડ. જે ક્રિયાપદને છેડે ઈ ન હોય તો તેને ઈડી પ્રત્યે લગાડવાથી ભૂતકૃદનનું રૂપ બને છે. આમાં ઈ નથી, કે છે તો આમાં ઈડી પ્રત્યે લગાડવાનું લુક્ડ થશે. આસ્ક છે તો ઈડી પ્રત્યે લગાડવાનો શું લગાડવાનું? આસ્કડ. થર્ડ રૂલ્સ. ક્રિયાપદને અંતે એક જ વ્યંજન હોય અને તે વ્યંજન પહેલા એક જ સ્વર હોય તો ક્રિયાપદનું ભૂતકૃદન બનાવવા માટે તે વ્યંજન બેવડાય છે અને ઈડી પ્રત્યે લગાડવામાં આવે છે. આપણો આ નિયમ તો તમે જાણી ચૂક્યા છો કે ક્રિયાપદને અંતે વ્યંજન અને એની આગળ એક જ સ્વર તો શું કરવાનું? બંને અક્ષર ડબલ પી કરવાનું, બેવડાવવાનો, અને પછી ઈડી. એવી રીતે ક્લેપ નું સાથે ક્લેપ્ડ. ક્રિયાપદને અંતે એલ હોય તો બેવડાય છે, આ પણ શીખી ગયા છો. કોરલ છેલ્લે એલ છે તો ડબલ એલ કરીને ઈડી, એટલે એલ જે છે તે બેવડાઈ જાય. છેલ્લું જે એલ હોય એ બંને શું ડબલ વાર લખી અને ઈડી પ્રત્યે લગાડવાનો. ટ્રાવેલ તો ટ્રાવેલ. ફિફ્થ. ક્રિયાપદને અંતે વાય હોય અને તે વાય પહેલા વ્યંજન હોય તો ભૂતકૃદન બનાવવા માટે વાયનો આઈ થાય છે અને ઈડી પ્રત્યે લગાડવામાં આવે છે. ક્રિયાપદને અંતે વાય હોય, બરાબર, અને એની આગળ શું હોય? વ્યંજન હોય તો વાયનો શું કરવાનો? આઈ અને પછી ઈડી. એવી રીતે મેરીનું મેરીડ. સિક્સ્થ. ક્રિયાપદને અંતે વાય હોય અને તે પહેલા સ્વર હોય. ઊંધો છે, પહેલામાં વ્યંજન હતું, આમાં શું આવે છે? સ્વર હોય તો ક્રિયાપદનું ભૂતકૃદન બનાવવા માટે વાયનો આઈ થતો નથી, ઈડી પ્રત્યે લાગે છે. આપણે વ્યંજનમાં વાયનો આઈ કરીને ઈડી કરતા, જ્યારે સ્વર હોય તો વાયનો આઈ કરવાનું નથી, ખાલી ઈડી પ્રત્યે લગાડવાનું. ફોર એક્ઝામ્પલ ઓબે તો ઓબેટ અને એન્જોય તો એન્જોયડ. આમાં AEIOU છે, બરાબર, સ્વર છે એટલે ખાલી આમાં ઈડી પ્રત્યે લગાડ્યો. આમાં ઓ સ્વર છે એટલે આમાં ઈડી પ્રત્યે લગાડ્યો. આમાં વાય આગળ શું છે? આર હતો તેથી આપણે વાયનો આઈ કરીને ઈડી. આર શું છે? વ્યંજન, તો વ્યંજનમાં આઈ કરીને ઈડી કરવાનું, વ્યંજનમાં આઈ કરીને ઈડી કરવાનું, પણ સ્વરમાં ખાલી ઈડી કરવાનો, સ્વરમાં ખાલી ઈડી કરવાનો. સેવન્થ. કેટલાક ક્રિયાપદોના ભૂતકાળના V2 અને ભૂતકૃદન V3 ના રૂપો સરખા હોય છે. V2 અને V3 બંને સરખા હોય છે, V1 કંઈક અલગ હોય છે. એટલે આ
રૂપો યાદ રાખવાના. બાય નું શું થશે? બોટ, બોટ. ફાઇન્ડ નું શું થશે? ફાઉન્ડ, ફાઉન્ડ. કેચ નું શું થશે? કોટ, કોટ. એટલે આ બંને રૂપો સરખા હોય છે, એ રૂપો યાદ રાખવાના. કેટલાક ક્રિયાપદોના ભૂતકાળ અને ભૂતકૃતના રૂપો જુદા હોય છે. ત્રણેય રૂપો અલગ અલગ, જેમ કે ટેક, ટુક, ટેકન, રાઇટ, રોટ, રિટન, ગો, વેન્ટ, ગોન. નેક્સ્ટ 9th, કેટલાક ક્રિયાપદોના ત્રણેય રૂપો સરખા હોય છે. રીડ, 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 કટ, 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 પુટ, પુટ, પુટ. મતલબ આ રૂપો યાદ કરવા પડે. હવે જોઈએ ઓળખ સૂચવતા શબ્દો. એટલે પૂર્ણ વર્તમાનકાળમાં કયા શબ્દો હોય તો ખબર પડે કે આ પૂર્ણ વર્તમાનકાળ કહેવાય. તો પૂર્ણ વર્તમાનકાળના વાક્યમાં સામાન્ય રીતે ભૂતકૃદંતના રૂપની વચ્ચે જસ્ટ, જસ્ટનો અર્થ થાય છે હમણાં જ, ઓલરેડી એટલે ક્યારનોય, એવર એટલે ક્યારે, નેવર એટલે ક્યારે નહીં, ઓફન એટલે વારંવાર જેવા શબ્દો આવે છે. આ સિવાય અન્ય શબ્દો તરીકે યેટ, સિન્સ, ફોર, ટુડે વગેરે પણ આવે છે. આ સમજૂતી થઈ, બરાબર. હવે આપણે સેન્ટેન્સો જોઈએ. પેટર્ન એસર્ટિવ સેન્ટેન્સ. તો સ્ટ્રક્ચર છે એનું સબ્જેક્ટ, હેવ હેઝ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. આમાં હું યાદ રાખવાનું ખાલી આટલું જ, હેવ અને હેઝ પ્લસ V3 નું રૂપ. ઓકે, જોઈએ આપણે. શી હેઝ જસ્ટ ડ્રંક ટી. બે એક સ્ટ્રક્ચર છે એનું હેવ હેઝ પ્લસ V3 આવી ગયું છે, અને બીજું પેલું જસ્ટ સૂચક શબ્દ છે, બરાબર. આ બે ઉપરથી આપણને ખબર પડે કે પાસ્ટ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ નું સેન્ટેન્સ છે. શી હેઝ જસ્ટ ડ્રંક ટી. તેણીએ હમણાં જ ટી મતલબ ચાય પીધી છે. આઈ હેવ ઓલરેડી સીન ધેટ ફિલ્મ. મેં પેલી ફિલ્મ મતલબ પિક્ચર ક્યારની જોઈ છે. માલા હેઝ મેટ મી ટુડે. માલા મને આજે મળી છે. ખાસ યાદ રાખો, એવર નો ઉપયોગ પ્રશ્નાર્થ વાક્યમાં થાય છે. યેટ નો ઉપયોગ મોટે ભાગે નકાર વાક્યમાં થાય છે. સામાન્ય રીતે વાક્યને અંતે આવે છે. યેટ જે છે નકારમાં થાય ને, તો એ નકારમાં વાક્યને અંતે આવે છે. મોસ્ટ ઓફ યેટ નો ઉપયોગ. સિન્સ ક્રિયા ક્યારથી શરૂ થઈને ચાલુ રહી તેનો નિશ્ચિત સમય દર્શાવે છે, જેમ કે સિન્સ 5 o'clock, સિન્સ જૂન, સિન્સ 2003. મતલબ સિન્સ જે છે તે નિશ્ચિત સમયમાં આવે છે. જ્યારે ફોર જે છે એ ક્રિયા ચાલુ રહેવાનો સમયગાળો દર્શાવે છે. ફોર 2 hours, ફોર 3 days, ફોર અ લોંગ ટાઈમ. આ ફોર 2 hours કયા છે તે નિશ્ચિત નથી, મતલબ ફોર જે છે અનિશ્ચિત સમયગાળો દર્શાવે છે. ફોર 3 days, આ 3 દિવસ કયા ફિક્સ નથી, મતલબ આ પણ સમયગાળો દર્શાવે. મતલબ સિન્સ જે છે તે નિશ્ચિત સમય દર્શાવે, જ્યારે ફોર છે તે અનિશ્ચિત સમય દર્શાવે છે. આ સિન્સ ફોર નો ઉપયોગ તમારે ફંક્શન વર્ડમાં આવશે, તે ખાસ ધ્યાન રાખજો, બરાબર. આખો ટેન્સ જે છે ફંક્શન વર્ડમાં આવે છે, એટલે આ વસ્તુ ધ્યાન રાખજો. શું કે સિન્સ જે છે તે નિશ્ચિત સમયગાળો દર્શાવે છે, જ્યારે ફોર છે તે અનિશ્ચિત સમયગાળો દર્શાવે છે. નેક્સ્ટ, નેગેટિવ સેન્ટેન્સીસ. સ્ટ્રક્ચર સબ્જેક્ટ હેવ હેઝ પ્લસ નોટ પ્લસ V3 પ્લસ અધર વર્ડ્સ. આમાં નેગેટિવમાં શું કરવાનું? ખાલી હેવ હેઝ અને V3 વચ્ચે નોટનો ઉપયોગ. આઈ હેવ નોટ ઇટન માય લંચ ટુડે. મેં મારું લંચ જમ્યો નથી. હી હેઝન્ટ રિટર્ન ફ્રોમ સ્કૂલ યેટ. તે સ્કૂલથી હજી પણ પાછો આવ્યો નથી. દે હેવન્ટ રિટર્ન એની એસે યેટ. તેણે હજી સુધી એક પણ એસે લખેલા નથી. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ મતલબ પ્રશ્નાર્થ વાક્ય. હેવ હેઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. હેવ હેઝ ને આગળ લાવી દઈએ એટલે એ પ્રશ્નાર્થ વાક્ય બની જાય. હેઝ પ્રહલાદ એવર ગોન ટુ હિઝ અંકલ્સ હાઉસ. શું પ્રહલાદ તેના અંકલ્સ હાઉસ મતલબ કાકાના ઘરે કદી ગયો છે? હેવ યુ એવર મેટ અમિતાભ. તમે કદી અમિતાભને મળ્યા છો? મળવાની ક્રિયા ભૂતકાળની અને છો એટલે વર્તમાન, એટલે ભૂતકાળ અને વર્તમાન બંનેનો ઉપયોગ થાય છે. હેવ યુ એવર વિઝિટેડ આગ્રા. શું તમે કદી આગ્રાની મુલાકાત લીધી છે? આ પ્રકારના સેન્ટેન્સો આપણા હેવ હેઝ પ્લસ V3 વાળા પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સના ઇન્ટ્રોગેટિવના સેન્ટેન્સો થયા.